ગુજરાત સરકાર અને વાહન વ્યવહાર મંત્રીના માર્ગદર્શન હેઠળ હોળીના તહેવાર નિમિત્તે એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું. જે તમારી સોસાયટીના 52 મેમ્બરો હશે તો બસ તમારા સોસાયટીના આંગણે આવી જશે. આંગણા સુધી સેવા આપશે. આમાં ઓનલાઈન બુકિંગ કરવાનું રહેશે. દાહોદ, જાલોદ, જૂના અને અન્ય જગ્યાઓ માટે પણ આ બસો દોડાવવાનું આયોજન કરાવ્યું હતું. આ વિસ્તારોમાં એક્સ્ટ્રા 500 થી વધુ બસોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સ્ટ્રા બસો તારીખ 10, 11 અને 12 સુધી કરવામાં આવશે, જેથી મુસાફરોને હાલાકીનો સામનો ન કરવો પડે. ગુજરાત સરકાર તેમજ માનનીય વાહન વ્યવહાર મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળીના પર્વ નિમિત્તે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે. આ એક્સ્ટ્રા બસો તારીખ 10, 11 અને 12ના રોજ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે. જે હોળીના તહેવાર નિમિત્તે જે મોસ્ટ ઓફ છે જે દાહોદ, ઝાલોદ, લુણાવાડા, બારિયા તરફનું આ એક્સ્ટ્રા સંચાલન થતું હોય છે. જેમાં સુરત વિભાગ દ્વારા 500 પ્લસ બસોનું એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે. અને આ જે સુરતથી ઉપરથી એક્સ્ટ્રા બસો સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે જિલ્લા પંચાયતનું ગ્રાઉન્ડ છે કે જે હાલમાં સિટી બસ ચાલે છે ત્યાંથી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે. તદુપરાંત રામચોક પરથી પણ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે. ગત વર્ષે 480 બસોનું એક્સ્ટ્રા બસોથી સંચાલન થયું હતું અને તેમાં 30,000 મુસાફરોએ લાભ લીધો હતો અને એમાં 80 લાખની સુરત વિભાગમાં આવક થઈ. આ વખતે અમે 550 બસોનું આયોજન કરેલું છે અને આમાં 1 કરોડ સુધીની આવક આવશે અને અમે ટાર્ગેટ છે કે 40,000 થી 45,000 મુસાફરોને અમે પરિવહન કરીશું. દર વખતે સુરત હોળી અને ધૂળેટીના પર્વ દાહોદ, જાલોદ, લુણાવાડા, બારિયા તરફનું એક્સ્ટ્રા સંચાલન હોય છે. અને તદુપરાંત જે અમારી જે એસટીની જે હોય છે કે એસટી આપના દ્વારે જે અમારે જે 52 પેસેન્જર એક સાથે હશે અને પોતાની જો માંગણી હશે તો એમને સોસાયટી સુધી અમે ગાડી આપીશું અને એમના વતન સુધી ડાયરેક્ટ એમને મુસાફરી કરી શકશે. જે સરકારના નિયમ મુજબ જે રેગ્યુલર છે જે ભાડું જે ભાડું હોય છે દર વખતે જે મુજબનું જે રેગ્યુલર ભાડું હોય છે અને જે આ સંચાલન દર વખતે જેમ સંચાલન થતું તે મુજબનું સંચાલન છે. જે અમારું રેગ્યુલર બસો છે જે એમાં રેગ્યુલર બસો જે ઓનલાઈનમાં છે તેમાં ઓનલાઈન બુકિંગ થશે. જે આ જે બસો છે એ ઓફલાઈન છે. જેવું પબ્લિક આવશે અમારી જોડે બસોની વ્યવસ્થા કરેલી છે. જેમ બસ પબ્લિક આવશે એમાં બસમાં મુસાફર બેસી અને મુસાફરી કરી શકશે. GDC ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા, સુરત.